દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વરના ગાંજાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ મહિલા આરોપી રૂક્ષાના ઉર્ફે એનાની એ ડિવિઝન પોલીસે કરી તેની અટકાયત। ભરૂચ એસઓજીના દરોડાનો મામલો। અંકલેશ્વરમાં ગાંજાની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મહિલા આખરે પોલીસ સકંજામાં। અંકલેશ્વર શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનાર તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ગાંજાના એક ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તી ફરતી મુખ્ય મહિલા આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની વિગત એવી છે કે અગાઉ ભરૂચ એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ વિસ્તાર આવેલ એક મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે લક્ષ્મીબેન ઠક્કર નામના મહિલાના રહેણાંક મકાનમાંથી આશરે 1.245 કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો તેમજ અન્ય શંકાસ્પદ મુદ્દામાલ મળીને કુલ અંદાજે 62,000ની મત્તા જપ્ત કરી હતી। જે તે સમયે પોલીસે ઘટના સ્થળેથી જ લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરી લીધી હતી। જો કે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં રહેતી રૂક્ષાના ઉર્ફે એના નામની મહિલા હતી। આ ખુલાસા બાદ પોલીસે ચોપડે રૂક્ષાનાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી અને તેની શોધખોળ આદરી હતી। તે દરમિયાન ચોક્કસ કડીઓ મેળવીને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલી મુખ્ય આરોપી મહિલા રૂક્ષાના ઉર્ફે એનાની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી છે અને આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ સ્થાનિક કે બહારના શખ્સો સામેલ છે કે તેમ તે દિશામાં આગળની સઘન તપાસ શરૂ કરી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।